બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। આર્થિક સંકળામણ વધી જતા ભુવા અને તાંત્રિક વિધિની લાલચમાં આવી લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ હતી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। 16 જૂને લાખણી તાલુકાના જસરા ગામે એક વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ હતી। એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જીવરાજ પટેલ નામના વ્યક્તિ છે તેના માતા પિતાની હત્યા થતા બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી હતી। જોકે પોલીસે હત્યાનું ભેદ ઉકેલવા માટે 112 પોલીસ કર્મીઓની ટીમ બનાવી। વૃદ્ધ દંપતી ખેતરમાં રહેતા હતા હોવાથી પોલીસને ટેકનિકલ કોઈ મદદ નહોતી મળી, પરંતુ જેના કારણે પોલીસે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાહોદની જે ટીમો છે કે જે હંમેશા હત્યા કરતી હતી આવી ગેંગો છે તેના પર વોચ રાખી હતી। ત્યારબાદ આ સમગ્ર ભેદ છે ઉકેલાયો છે। પોલીસની આરટીઓએ સતત જસરા આજુબાજુના ખેતરો ખૂંદીવાડ્યા હતા અને ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી ને આરોપીઓ સુધી પહોંચવા પોલીસ સફળ રહી છે। આરોપી સુરેશ પટેલ કે જેણે તેના મામાજી ઉમાજી ચેલાજી પટેલની મદદથી આ વૃદ્ધ દંપતીની હત્યા કરી, જ્યારે આ હત્યામાં શામિલ એવા મુખ્ય આરોપીના પિતા સામણ પટેલ અને દિલીપજી મફાજી ઠાકુર નામનો આરોપી કે જે ભુવાગીરીનું કામ કરતો હતો અને મુખ્ય આરોપી તેને કહ્યું કે જો તાંત્રિક વિધિ કરી અને આવા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવે તો ખૂબ જ ધન લાભ થાય છે અને એના કારણે મુખ્ય આરોપીએ ખેતરમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ દંપતીને ટાર્ગેટ બનાવ્યા અને ધાર્યા અને કુહાડીના ઘા મારી હત્યા કરી। જોકે પોલીસે 36 કલાકની જહેમત બાદ ડોગ સ્ક્વોડની મદદથી આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। 4 આરોપીને પકડી અને જેલ હવાલે કર્યા છે। સમગ્ર મામલે અક્ષયરાજ જે એસપી છે બનાસકાંઠાના શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ ચારે જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે। આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે। સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે। ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે। આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે, તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે। આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે। સાહેબ, કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી, તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે એવું કંઈ? જે બિલકુલ, જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું। સાહેબ, આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને ભેદ ના ઉકેલાયો? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી। આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે। તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી, પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું, એને આર્થિક સંકળામણમાં બી હતો, તેને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી। સાહેબ, આ 3 જ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે? જી બિલકુલ, અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ આરોપી દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થઈ? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે। જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે, તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું। ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે। સાહેબ, લૂંટમાં જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે। તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે। પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી
ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું. સાહેબ ખાસ સામાજિક કરીને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. સાહેબ જે પ્રમાણે દંપતીની એક સવાલ લઈએ. એ લોકોએ પહેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરાવી દેવામાં આવશે. સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સાહેબ, સોશિયલ મીડિયામાં વિષ્ણોઈ ગેંગનું આગે એવું ચાલતું હતું, તેને આપ તારીખ કરો. જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા, જે ગાડીનો ઉપયોગ થયો હતો, એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે. આમાં કોઈ પણ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે. પાડોશીએ જ લોભ લાલચ અને ઢોંગી ભુવાના કહેવા પ્રમાણે કૃત્ય આચરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે કહેવાનું થાય કે ક્યારે કોઈ પર વિશ્વાસ ન કરાય. અત્યારે મોત છે ગમે ત્યારે માણસ ઉપર આવી જાય છે. તમે વિશ્વાસ કરો કે બાજુવાળા છે એ અમારી સાથે એવું નહીં કરે, પરંતુ આ ઘટનામાં પાડોશી જે છે મોતનું કારણ બન્યું છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.